मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ભગવાનની દેવધ્વનિનો દિવસ છે. શ્રાવણ વદેકમ, અંતની શ્રાવણ વદેકમ છે. ભગવાનને એવું જ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયું હતું, વાણી ન નીકળી. 66 દિવસે આજ એનો 7 વર્ષ પૂરા થાય છે. ઇન્દ્રોને વિચાર થયો કે આ કેમ થયું, આ 66 દિવસ સુધી વાણી નીકળતી નથી અને તીર્થંકરની વાણી તો કેવું જ્ઞાન થાય તો નીકળવી જોઈએ. એ પછી ગૌતમજી કુસુતના પારંગામી આદિ વેદાંતના હતા, એની પાસે ગયા, લાવ્યા અને અહીંયા વાણી છૂટી. દેવધ્વનિ વિપુળાચર પર્વત ઉપર શ્રાવણ વધિકમ સૂર્યના ઉગવાના કાળે યુગની પહેલી ઘડી, યુગ જે હતું 5 વર્ષનો એનો પણ પહેલો કાળ હતો. એ વખતે ભગવાન ભાવસૂતની પરૂપણા કરી. શું કહીએ સમજાનું? કેવળ જ્ઞાનની નહીં, વાણી નીકળી ને તે ભાવસૂત સમજનારને ભાવસૂત થયો ને. ગણધરને ગણધર દેવ ભાવસૂતપણે પરિણમ્યા ત્યારે ભગવાનની વાણી ભાવસૂતપણે નીકળી. એમાં બધું આવે ભાવસૂતમાં, કેવળ જ્ઞાન આદિ સ્વરૂપણા કરી ભાવસૂતની. સમજાય છે કાંઈ? એ વાણી ગૌતમે સાંભળી, એ તો ગંધર્વ પદ પામ્યા. એ પણ આ દિવસ છે. એમણે 12 અને 14 પુરુની રચના કરી અંતર્મુહૂર્તમાં. એ પણ આ દિવસ છે.
यहाँ तो ભાવ સૂત્રમાં અર્થ કરતા ગણ તીર્થંકર અને ભાવસૂતની દ્રવ્યની રચના કરનારા ભાવસૂતપણે પણમેલા દ્રવ્યસૂતની રચના ભગવાનની વાણીમાં અર્થ આવ્યું. ગણધરે સૂત્ર રચ્યા. સમજાણું કાંઈ? એ ગણધરે 12 અને 14 પુરુની રચનાનો આ દિવસ છે. ગણધર પદ પામ્યા, 12 14 પુરુની રચના થઈ, ભગવાનની વાણી નીકળી, એ બધો આ દિવસ છે. યુગનો દિવસ છે. સૂર્યના ઉગ્યા કાળે પણ આ વાણી નીકળી, એ બધો દિવસ છે. એ વાણીમાં એમ આવ્યું, નવ પદાર્થના સહિત 6 દ્રવ્યનું અને વિતરાગી ભાવનું જ્ઞાન આવ્યું. એમણે વિતરાગી ભાવ વર્ણવ્યો એની વાણીમાં. ભાવસૂતમાં પણ એ આવ્યું, જેનાથી આત્મા વિતરાગી સમ્યક દર્શન પ્રાપ્ત કરે, વિતરાગી સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરે, વિતરાગી ચારિત્ર પ્રાપ્ત કરે અને એની પૂર્ણની પ્રાપ્તિ કરે. એ ઉપદેશ વિતરાગની વાણીમાં આવ્યો. સમજાણું કાંઈ? પેલામાં આવી ગયું છે. ભગવાન પાસે રાજાવાદી ગયા. એ પેલા આગમના પ્રશ્નો કર્યા, પણ પછી શુદ્ધાત્માનો પ્રશ્ન પછી કર્યો. આવે છે? હા. સમજાણું કાંઈ? આપણે આવ્યું તમે. પાંડવોએ નેમનાથ ભગવાનને પ્રશ્ન કરેલા. રામચંદ્રજીએ કુળભૂષણ દેશભૂષણ કેવડીને કરેલા. મહાવીર ભગવાનને ગૌતમે કયા પ્રશ્ન? જીવનો સંદેહ હતો ગૌતમને પહેલો. ઠીક, પારંગત એના વેદમાં, જીવની વાસ્તવિકતામાં સંદેહ. ભગવાનની સાંભળી. અરે ભગવાન આજે દર્શન કર્યા ત્યાં બધું ઉડી ગયું મિથ્યાતાથી. પછી વાણી નીકળી છે. પાત્ર હતા ને. હા, માન સમજોવે છે. પાત્ર છે ને, ગળી જાય છે માન. એકદમ અંદરથી સાધુ પદ સમાવે. વાણી છૂટે છે. ભાવશુદ્ધ જ્ઞાન વાત, ભાવશુદ્ધ પ્રણમેલા સાંભળે છે. એ વાણીને કીધું છે ને, તમે ચિદાનંદ ભૂપાલ કી રાજધાની. વિતરાગની વાણી, નમો દેવી વાગેશ્વરી, જેન વાણી ચાલશે. નમો દેવી વાગેશ્વરી. વાગેશ્વરી એટલે વાક વચનમાં ઈશ્વરી. વાઘેશ્વરી એમ નહીં ઉડા, વાઘને માથે સર્વ સુધી. વાકેશ્વરી, વાકમાં ઈશ્વર. એવી જે વિતરાગની વાણી ભાવ જ્ઞાનથી આવી. પાત્રજી પામી ગયા. એમણે શાસ્ત્ર રચ્યા. એમાંથી આ શાસ્ત્ર સમય સારા બધા ચાલ્યા આવે છે. એ વાણી ભગવાનની છે, એમાંથી આ ચાલ્યા આવે છે. સમજાણું કાંઈ? ઘણું લખાણ છે એમાં બધું. ધોળના પહેલા ભાગમાં તિથિ ને વાર ને બધું ઘણું લાંબુ. શાસ્ત્રનો વિચ્છેદ થશે એમ ધારી દર્શનાચાર્યને ગિરનારમાં ગુફા છે ને,
સંધિ થયું એ શાસ્ત્ર વિચ્છેદ છે. ઓ ભાવ મુનિ ભાવલિંગી આત્મધ્યાની એને એમ થયું વેરે શાસ્ત્ર આ પરંપરા નહીં રહે તો ભય થયો. મુનિ ક્યાં કશે નગરીમાં ભેગા થયા છે. મહોત્સવમાં લેખ લખ્યો નથી. લેખ ત્યાં મુનિએ વાંચ્યો. બે મુનિને ત્યાં મોકલ્યા પેલા પુષ્પદંત ભૂતબળી તો નામ પછી પડ્યા છે. બે મોકલ્યા એને. અહીંયા દર્શન આચાર્યને સ્વપ્ન આવે છે. રાત્રિના પાછલા ભાગમાં નિંદ્રા હોય છે ને મુનિને. પીછલી રહેણી એમાં સ્વપ્ન આવે છે. બે બળદ છે. તો આ બળદમાં વિનયવંત શીલું આવીને નમસ્કાર કરે છે. સ્વપ્નમાં આવ્યું ત્યારે એને એ સ્વપ્ન પૂરું થયું છે. જયવંત સુત દેવતા. હા, જયવંતો સુત દેવતા એમ જે ધારણા છે તે શિશુ વિનયવંત આવે છે એમ છે. હા હા, આમ તો બળદ બે પણ ઠીક વિનયવંત સંતો આવે એનું આ સ્વપ્ન આવ્યું. મુનિ આવે છે, વંદન કરે છે. 3 દી સુધી એમને ચાલે પાછું વિતરાગી મુનિઓ છે ને ત્યાં 3 દી સુધી દર્શનાચાર કે આપતા નથી. ગૌતમ ત્રીજે દિવસે કહ્યું પ્રભુ અમે આ માટે આવ્યા છે ને. હા હા હા, વિતરાગ્યો છે તો એનો વિકલ્પ આવ્યો તારે આવ્યો ન આવે તો કાંઈ. હા, એ સંતની પરિપાટીમાં પાકેલા 3 દિવસે મહારાજ અમે આ માટે આવ્યા છે. અચ્છા, કલ્યાણ હો. ભાવ મુનિ કે હા હા હા. ઓહો, એ ખાવતો છે. ભાવલિંગી વિતરાગી 3 કસાયના અભાવમાં પ્રણવેલા વિતરાગના આનંદની દશામાં આનંદના ઝૂલે ઝૂલતા. બે મુનિઓ આનંદને ઝૂલે ઝૂલતા. પછી આવી 3 દિવસ સુધી તો લેખ લખ્યો છતાં બોલાવતા નથી. મહારાજ અમે આવ્યા છીએ. શિયાની વિતરાગતા. અચ્છા, કલ્યાણ પછી શું કરે છે દર્શાવી. એમાંથી આ ષટકરના નિયમ રચના. ત્યાં આપણે પરમાત્મા પ્રકાશ એ સંતોની વાણી છે. પરંપરા જે આગમની રચના હતી પરમાત્મ એની આ વાણી છે. 49 નેતા થઈશ. હા હા, પેલા ધોરણમાં એનો વખાણ બહુ કર્યા છે. આ તિથિના નવલાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ દ્રવે કેનારા ભગવાન ક્ષેત્રે વિદુચા પર્વત કાળે શ્રાવણવદ એકમ યુગના કાળમાં ભાવે ભાવ શું કહ્યું. તો નોરંગાએ એ આ પરંપરા દિગંબરના આચાર્યનું કથન છે. એ સર્વજ્ઞના પરમેશ્વરના કેળાયતું છે. એની આ વાણી છે. પરમાત્મા પ્રકાશ સમય સારા જગતને આંખનું પડે, કઠણ પડે. સપ્ટેમ્બર તો પછી નીકળ્યા છે. આ વાણી તો પરંપરાની ઠેઠ સર્વજ્ઞથી આવેલી વાણી છે. એ
કોતરાની છે 49 में आयो कर्मों से भिन्न चौथी लिटी 49 ज्ञान दर्शनमय सब तरह उपाधि रूप परमात्मा को तुम लो आयुवाता भगवान आत्मा ज्ञान दर्शनमय છે એમાં વિકારી નથી એને સંયોગી ચીજમાં સંયોગમાં હો પણ પોતે સંયોગ ચીજમાં નથી એ તો આવી ગયું ને માથે જીવ અજીવમાં નથી ને અજીવ જીવ આવી ગયું માથે સંયોગી ચીજમાં પોતે નથી પોતાની ચીજમાં સંયોગી ચીજ નથી એવો જે ભગવાન દર્શન જ્ઞાનમય આત્મા દ્રષ્ટા જ્ઞાતા સ્વભાવમય આત્મા એનું ધ્યાન કરકે છે હા એને તારી પર્યાયનો વિષયમાં એને વિષય બનાવ્યો હા સમજાણું કાંઈ એ કીધું ને નહીં સર્વત્ર ઉપાધિ આરાધને યોગ हाँ परमात्मा को तुम देह रागादि परिणति बहिरात्मपणों को छोड़कर हाँ शरीर ने राग अंदરની શરીર બાયની એ તરફનું પરિણતિને છોડી દઈને હા શુદ્ધાત્મા પરિણતિ देह रही तो शुद्धात्मा थयो भाई राग रही तो शुद्ध प्रणति थई शुद्धात्मा प्रणति की भावना अंतरात्मा में स्थिर होकर એને અંતરમાં સ્થિર હોઈને ધ્યાન કરે એમ કે છે ત્યારે તને ઉપાધિ પણ જણાશે એમ કે છે હા હા દર્શન જ્ઞાનમય આત્મા જે સર્વ પ્રકારે ઉપાધિ છે આરાધવા લાયક છે એવું ક્યારે જણાશે હા હા દેહ ને રાગની પરિણતિ છોડી અને દેહ વિનાનો ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય અને રાગ વિનાની અહીં શુદ્ધ પરિણતિ હા હા એવી શુદ્ધ પરિણતિ દ્વારા તને આત્મા જણાશે ત્યારે તને ઉપાધિ રૂપે ગણવામાં આવશે થોડે પણ ઘણું થોડું લખ્યું ઘણું કરીને જાણજો નથી કહેતા હે હા આ વિતરા વાણીમાં આવ્યું હા તું જેમ છે ત્યાં તું નજર કર એમ કે સમજાણું કાંઈ તું જ્યાં છે ત્યાં દર્શન મય પ્રભુ તું છો એની નજરનું જ્ઞાન રાખ ત્યારે તને ઉપાધિપણે આત્માને કર્યું એમ કહેવામાં આવશે સમજાણું કાંઈ હવે 50 ऐसे 3 प्रकार आत्मा के बहिरात्मा अंतरात्मा ने परमात्मा 3 प्रकारનું વર્ણન ચાલ્યું पहले महाधिकार में 5वें स्तर में जैसा निर्मल ज्ञानमय प्रकट रूप शुद्धात्मा जैसा निर्मल ज्ञानमय जैसा सिद्धात्मा प्रगट रूप शुद्धात्मा हाँ हाँ सिद्ध लोक में विराजमान है वैसा सुनिश्चय कर शक्ति रूप से देह में ठिसा है हाँ જોયું શુદ્ધ નિશ્ચય નહીં કર જૈસે નિર્મળ જ્ઞાનમય પ્રગટ રૂપ શુદ્ધાત્મા પર્યાયમાં પણ સિદ્ધમાં બિરાજે છે હા હા
शीज लोक में विराजमान है. प्रगट रूप की જ નહીં, પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે. वैसा शुद्ध निश्चय नहीं कर, शक्ति रूप से, सामर्थ्य रूप से, स्वभाव रूप से, देह में एवो तिष्ठया भगवान. જેવા સિદ્ધાલયમાં છે એવું દેહ દેવાલયમાં ભગવાન એવો જ બિરાજે થાય. સમજાણું કાંઈ અત્યારે કીધું નહીં. શુદ્ધ નિશ્ચય નહીં કરીને શુદ્ધ પરમાર્થ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો એમ શક્તિ રૂપ દેહમાં ભગવાન બિરાજે છે. ऐसे कथन की मुख्यता से 24 दुआ सूत्र कई, इससे आगे 6 दुआ सूत्र में आत्मा व्यवहार नहीं कर अपनी देह के प्रमाण है यह कर कहते हैं. 50 છે ને સંસ્કૃત છે તો ઉર્ધમ એટલે હવે પાઠમાં છે. કેવી ભણંતી જીવો સૌગવો જીવો જડું કેવી ભણંતી જીવો દેહ સમૂહ સુનવી કેવી ભણંતી. कोई न्यायिक वेदांती मीमांसक दर्शन वाले जीव को सर्वव्यापक कहते हैं. सिद्ध कृष्ण कई अपेक्षा है सर्वव्यापक है, क्षेत्र थी नहीं. લોકાલોકને જાણવાની અપેક્ષા સર્વવ્યાપક કહેવામાં આવે છે. એવું એકાંત કહે છે સર્વવ્યાપક ક્ષેત્રમાં છે એમ નહીં. कोई सांख्य दर्शन वाले जीव को जड़ कहते हैं. ये कैसे इंद्रिय ज्ञान નો અભાવ થઈ ગયો ને એ અપેક્ષા જડ. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટી ગયું પૂરું, ઇન્દ્રિય જ્ઞાનથી જાણવાનું રહ્યું નહીં એ અપેક્ષા જડ કહેશે. સમજાણું કાંઈ. એ લોકો તો જાણપણા વિનાનો રહેશે એને આત્મા કહે છે. જાણવું જ્યાં સુધી રહે ત્યાં સુધી આત્મા નહીં એમ કે. જાણવુંનો નાશ થઈ જાય ત્યારે આત્મા એમ કહે છે. તો અહીં કહે છે કે ઇન્દ્રિયનો નાશ થાય અપેક્ષા જડ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ. એ લોકો કહે છે કે પૂર્ણ થાય ત્યારે એનું જ્ઞાન રહેતું નથી. જ્ઞાન રહેતું તો અંદર અધુરાશ થઈ. જાણવું રે ને કેમ કે જાણવું રહે છે ત્યાં સુધી તે ચૈતન નથી એમ કે. એ જાણવું છૂટી જાય ત્યારે ચૈતન કહેવાય. અહીં કે છે કે એક અપેક્ષા તારી વાત સાચી, ઇન્દ્રિયનું જ્ઞાન છૂટી ગયું અપેક્ષા એને જડ કહેવાય. મૂળ જ્ઞાન છૂટી ગયું નહીં. સમજાણું કાંઈ. એ લોકો કહે છે જ્ઞાન જાણવું નાશ થાય ત્યારે એની મુક્તિ થાય. અહીં તો ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય ત્યારે એની મુક્તિ થાય. સમજાણું કાંઈ. આ તો સર્વજ્ઞથી છે ભાઈ વાણી. कोई बौद्ध दर्शन वाले जीव को शून्य भी कहते हैं. लो शून्य 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 છે પરથી શૂન્ય છે. રોતન સારમાં શૂન્ય શૂન્ય પરથી શૂન્ય છે, પોતાથી અશૂન્ય છે. સમજાણું કાંઈ. કોઈ જીન ધર્મી जीव को व्यवहार नहीं कर देह प्रमाण कैसे. व्यवहार થી દેહ પ્રમાણે છે જુદો. નીચે છે લોક પ્રમાણ. છે ને અસંખ્ય દિશી એની શક્તિ એટલી છે. લોક પ્રમાણે અસંખ્ય દિશી છે ને એ વ્યવહારથી દેહ પ્રમાણ છે. નીચેથી જે અસંખ્ય છે
लोक प्रमाण છે ઈ આઈ નહીં હો समझानो कहाँ यह आत्मा कैसा है और कैसा नहीं है, ऐसे 4 प्रश्न शिष्य ने किया। 4 प्रश्न ऐसा तात्पर्य गाथा નું તાત્પર્ય કેમ એમ કે શિષ્ય 4 પ્રશ્ન કર્યા એ તાત્પર્ય કેટલું. હવે ઉત્તર 51. અપ્પા જોઈ સવગૌ અપ્પા જડુવી વિયાણી અપ્પા દે પમાણું मुनि अप्पा सुनो बियानी. आगे नई विभाग कर आत्मा सर्वगत है, सब रूप है. सब रूप इतना 4 मूल किया ना, ये सब रूप है. एकांतवाद कर अन्यवादी मानते हैं तो ठीक नहीं. इस प्रकार 4 प्रश्नों का स्वीकार करते समाधान करते हैं. हे योगी प्रभाकर भट्ट शिष्य कहते ने मुनि છે ને પ્રભાકર. आत्मा सर्वगत कौन है? आगे कहे जाने वाले नई के भेद से आत्मा सर्वगत भी है, आत्मा जड़ भी है. अपेक्षा थी ऐसा जानो. आत्मा देह के बराबर पण છે અને આત્મા શૂન્ય भी છે. કઈ અપેક્ષા છે? એમાં છે એ અપેક્ષાથી વાત કરે પરથી શૂન્ય છે. इंद्रिय ज्ञान थी जड़ है, अभाव है, सर्वव्यापक है. ज्ञान ની અપેક્ષા है सर्वव्यापक પણ છે, ક્ષેત્રથી નહીં. नए विभाग से मानने में कोई दोष नहीं, ऐसा तात्पर्य है. लो એનો ખુલાસો. 52. अप्पा तम विवजियो केवल माणी जैन लोया लो मुणगी जिय सबब उच्चई तैन. कर्म रहित आत्मा केवल ज्ञान से लोक लोक दोनों को जानता है. बेने जाने से लोक लोक वेदांत एम के परने जाने तो परमा प्रवेश करे तो जाने, प्रवेश करे नहीं जाने. लाकड़ी ने जानવું હોય તો લાકડીમાં જ્ઞાન પેશે તો લાકડી જણાય, બહાર રહીને જ્ઞાન લાકડી જણાય એને પણ પ્રશ્ન છે. અહીં 84 છે પ્રશ્ન. રાણપણ ક્ષત્રિય હતા, ક્ષત્રિય વ્યાખ્યાન માણસ આવતા ને ઘણું આવે 84. મારા પરમાણુ તમે કહો છો જાણે, પરમાણુમાં પ્રવેશ કર્યા વિના જ્ઞાન છે તે જાણે તો પગ થઈ ગયા. સર્વવ્યાપક કોઈ ભિન્ન રહી નથી એમ નથી વિશેષ છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.